સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણી જે સિરીઝ ચાલે છે કે કોઈક વર્ડ લઈ અને પછી સ્પોકનની પ્રેક્ટિસ કરવાની, તો આજનો વર્ડ છે કે હાઉ એવર. હાઉ એવર એટલે શું? બે મિનિંગ છે એના, કે હાઉ એવર એટલે છતાં પણ, અને બીજો મિનિંગ છે જે રીતે પણ. 90% યુઝ આનો છે કે છતાં પણ. જેમ કે હું બોલું કે આપણે ગુજરાતી છીએ છતાં પણ આપણે ઇંગ્લિશ બોલી શકીએ છીએ. વરસાદ પડે છે છતાં પણ બાળકો બહાર રમી રહ્યા છે, કે તે બીમાર છે છતાં પણ તે સ્કૂલે ગયો છે. સો ફ્રેન્ડ્સ, આ છતાં પણ શું બતાવે છે? કે કંઈક બે બાબતોનો કોન્ટ્રાસ્ટ બતાવે છે, વિરોધાભાસ બતાવે છે. મેં એક્ઝામ્પલ લીધા છે, એને ડિટેલમાં જોઈએ. કે અહીંયા જુઓ, હી વોઝ ઇલ, તે બીમાર છે. બીજું કંઈક થયું છે કે હી વેન્ટ ટુ ઓફિસ, તે ઓફિસે ગયો છે. અહીંયા શું છે કે બીમાર છે તો ઓફિસે ન જવું જોઈએ, એવું થવું જોઈએ ને, પણ એનું વિરુદ્ધ થયું છે કે તે ઓફિસે ગયો છે. તો હી વોઝ ઇલ, તે બીમાર હતો છતાં પણ શું આવે? હાઉ એવર. છતાં પણ હી વેન્ટ ટુ ઓફિસ, તે ઓફિસ ગયો છે. સેકન્ડ સેન્ટેન્સ છે કે હી ઇઝ પુઅર, કેવો છે તે? ગરીબ. પુઅર એટલે ગરીબ, તે ગરીબ છે. હી ઇઝ હેપી, તે ખુશ છે. ગરીબ હોય તો ઓબ્વિયસલી કે કોઈ પણ ગરીબ માણસે ઉદાસ હોય છે, બરોબર, મુશ્કેલીમાં હોય છે. પણ અહીંયા શું બતાવે છે કે વિરોધાભાસ છે. હી ઇઝ હેપી, કોન્ટ્રાસ્ટ છે, બંનેનો વિરોધ છે. તો શું આવે? છતાં પણ. તો શું આવે? હી ઇઝ પુઅર, તે ગરીબ છે. હાઉ એવર હી ઇઝ હેપી, છતાં પણ તે ખુશ છે. જો તમારે પંક્ચ્યુએશન મૂકવાના હોય તો અહીંયા સેમિકોલોન આવે. ઓકે, બરોબર. શી ઇઝ બ્લાઇન્ડ, તે બ્લાઇન્ડ છે, એટલે કે દ્રષ્ટિ વગરનો છે, આંધળો છે. ઓકે. હી કેન રાઇટ, તે લખી તો ન શકવું જોઈએ પણ છતાં પણ લખી શકે છે. તો શું આવે? હાઉ એવર, એટલે કે હી ઇઝ બ્લાઇન્ડ, તે આંધળો છે. હાઉએવર, છતાં પણ હી કેન રાઇટ, તે લખી શકે છે. ઓકે. આઈ એમ ગુજરાતી, આઈ એમ ગુજરાતી, હું ગુજરાતી છું. ઓકે, તો હું ગુજરાતી બોલી શકું છું, હું ઇંગ્લિશ ન બોલી શકું છું. છતાં પણ આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલી શકું છું. તો શું આવે? હાઉ એવર. તમે ધ્યાન આપજો કે આગળ કંઈક વાક્ય એવું છે કે અલગ થવું જોઈએ પણ થતું નથી. કે હું ગુજરાતી છું તો ઇંગ્લિશ ન બોલી શકવો જોઈએ પણ તો છતાંય બોલી શકું છું. તો આઈ કેન સ્પીક ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ? ક્લિયર થઈ ગયું? શું કહેવા માંગે છે? આઈ કાન્ટ સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલી શકતો નથી. છતાં પણ આઈ ટ્રાય ટુ સ્પીક, હું બોલવાનો ટ્રાય કરું છું. તો શું આવે? હાઉ એવર. સો ફ્રેન્ડ્સ, આ 5 એક્ઝામ્પલથી તમને ક્લિયર થઈ ગયું હશે કે હાઉ એવર એટલે છતાં પણ, અને બંને વાક્યો એકબીજાના ઓપોઝિશનમાં હોય. વધારે સેન્ટેન્સ લઈએ કે તે બીમાર છે છતાં પણ સ્કૂલે ગયો છે. તો હી ઇઝ ઇલ, હાઉએવર હી વેન્ટ ટુ સ્કૂલ. આજે ગરમી છે છતાં પણ તેણે કોટ પહેર્યો છે. તો ટુડે ઇઝ હોટ, આજે ગરમી છે. હાઉએવર હી વેર અ કોટ, તેણે કોટ પહેર્યો છે. વરસાદ પડી રહ્યો છે છતાં પણ બાળકો બહાર રમી રહ્યા છે. ઇટ ઇઝ રેનિંગ, હાઉએવર ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ આઉટસાઇડ. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે ક્લિયર થઈ ગયું હશે કે જ્યાં પણ તમને એવું બતાવે કે કંઈક બે વાક્યોની વચ્ચે કોન્ટ્રાસ્ટ છે અને તે એવો મિનિંગ નીકળે છે કે હાઉએવર એટલે કે છતાં પણ, ત્યારે શાનો ઉપયોગ કરવાનો છે તમારે? હાઉ એવરનો. સો ફ્રેન્ડ્સ, જો પ્રેક્ટિસ કરવી છે અને નાના નાના સ્ટ્રક્ચર શીખવા છે તો અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ.